નમસ્કાર મિત્રો, જય આવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું। વિડીયો વધુ શેર કરજો વધુ લોકો સુધી। મિત્રો, વાત કરવી છે ચૈતરભાઈ વસાવા વિશે। જે ચૈતરભાઈ વસાવા સરકાર તારીખ પર તારીખ વકીલો આપી રહ્યા છે અને હજી છોડતા નથી। શું માફી મગાવશે? મિત્રો, કે ચૈતરભાઈ વસાવા બહુ સારા વ્યક્તિ છે, સારા નેતા છે। આદિવાસી સમાજ, દરેક સમાજ માટે, છત્રીસ નાથ નિહોતર, 18 આલમ માટે ચૈતરભાઈ વસાવા બહુ સારા વ્યક્તિ છે, સારા નેતા છે। મિત્રો, પાછી વળી વકીલોએ તારીખ આપી હતી 9 તારીખ। શું વકીલો તારીખ આપી છે એ પ્રમાણે સરકાર છોડશે એમને જેલમાંથી? અને એક તારીખ આપી છે 13 તારીખ, અને આજે 8 તારીખ, આવતીકાલે કદાચ છોડવાના છે, તો જો છોડશે। અને આ વકીલ સાહેબ શું કહી રહ્યા છે તમે શાંતિ સાંભળો અને વિડીયો વધુ શેર કરજો। અને ચૈતરભાઈ વસાવા વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખશો। અને અમારી જે આવકાર ચેનલ નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને વિડીયો વધુ શેર કરજો અને સપોર્ટ આપતા રહેજો ભાઈ। ચૈતરભાઈ વસાવાને દરેક સમાજને આપણે નમ્ર વિનંતી કરીએ છીએ કે ચૈતરભાઈ વસાવાને સપોર્ટ આપજો અને વિડીયો વધુ શેર કરજો। દરેકને જય માતાજી, દરેકને હર હર મહાદેવ, જય સુરાપુરાદાસ, જય રામાપીર। તો હું વિડીયો બતાવું, એ વિડીયો અંત સુધી પૂરેપૂરો જોજો। વકીલ સાહેબ, જે નવા વકીલ સાહેબ આવ્યા છે તે ચૈતરભાઈ વસાવા વિશે શું કહી રહ્યા છે। આવતીકાલે 9 તારીખ છે, 9 તારીખના શું ચુકાદો આવે છે, કોર્ટ શું ચુકાદો આપે છે એના વિશે શું કહી રહ્યા છે, તો તમે અંત સુધી વિડીયો જોજો। વિડીયો બતાવું। હું એડવોકેટ સહદેવ વસાવા આજરોજ ગુજરાત હાઈકોર્ટમાં જે ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણી હતી, પરંતુ આજે આપણો નંબર ના આવતા સુનાવણી 13/8/2025ના રોજ ફરીવાર રાખવામાં આવી છે। પરંતુ તમને ખાસ એટલા માટે હું પાછો અત્યારે તમારી સામે આવ્યો છું કે જે ચૈતરભાઈની જે સુનાવણીની તારીખ હતી એ સમગ્ર ગુજરાત નહીં પણ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ જેવા અનેક રાજ્યો અને આપણા ગુજરાતના નાના જે ગામડાઓ છે એમાં પણ નવયુવાનો એટલા જાગૃત થઈ ગયા છે કે લોકો મેસેજ કરે છે, ફોન કરે છે, એને રૂબરૂ મળે છે, એ લોકો પૂછે છે કે ભાઈ ચૈતરભાઈ વસાવાનું આજે હાઈકોર્ટમાં અરજી હતી તો શું થયું। આજે એક જાગૃતતા દરેક ગામ સુધી જે પહોંચી છે એ ચૈતરભાઈ વસાવાના કારણે છે। એટલા માટે હું દરેક નવયુવાનોને કહેવા માગું છું કે તમે લોકો સમાજમાં અને ગુજરાતમાં શું ચાલે છે એ તમને દરેક વ્યક્તિને ખબર છે। આપણે જાણવા છતાં પણ જો આપણે આગળ નહીં આવીએ તો એ યોગ્ય નથી। આપણે જીવનમાં જેટલા પણ ભણેલા ગયેલા યુવાનો છે અને ખાસ કરીને નથી ભણ્યા તે છતાં પણ આજે બીજો વિડીયો હું બતાવું છું મિત્રો ચૈતરભાઈ વસાવા વિશે। જે આદિવાસી સમાજના જે સંગઠન સમિતિ, જે એમના જે પ્રમુખ છે એ શું બોલી રહ્યા છે હું એ વિડીયોના માધ્યમે બતાવું। વિડીયો વધુ શેર કરજો લોકો સુધી અને કોમેન્ટ બોક્સમાં તમારું શું કહેવું છે ચૈતરભાઈ વસાવાને જો આવતીકાલે 9 તારીખ શું સરકાર એમને છોડશે અને જે આદિવાસી સમાજ છે એ શું સંઘર્ષ કરીને સરકાર સામે સંઘર્ષ કરીને શું છોડાવશે અવશ્ય? તો તમારું શું કહેવું છે? તો વિડીયો વધુ શેર કરજો વધુ લોકો સુધી। અને આદિવાસી સમાજ એક મજબૂત સમાજ છે અને વિશ્વાસ છે કે જરૂરથી આદિવાસી સમાજ ચૈતરભાઈ વસાવાને સપોર્ટ આપી રહ્યો છે અને આપશે। અને આવતીકાલે 9 તારીખમાં વકીલો સાહેબ કહી રહ્યા છે કે આવતીકાલે છોડવાના છે, ત્યારે આ જે એમના સંગઠન નેતા જે પ્રમુખ છે, આદિવાસી સમાજના સંગઠન પ્રમુખ છે, તે શું કહી રહ્યા છે તે શાંતિ સાંભળો અને વિડીયો વધુ શેર કરો। જય માતાજી, જય સુરાપુરા, હર હર મહાદેવ। નમસ્કાર, હું મનીષ હળપતિ, ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિ પ્રમુખ। આજ આકુરતાથી અમે રાહ જોઈને બેઠા હતા સાંજ સુધી કે આજ અમારા ઉમરગામથી અંબાજી સુધીના જે આદિવાસી લડાયક નેતા છે જે ચૈતરભાઈ વસાવા, એમને આજે જામીન મળી જશે એવી અમે
રાહ જોઈ રહ્યા હતા. અમને મોડી રાત્રે ખબર આવી દુઃખદ કે ચેતરભાઈના જામીન રદ કરવામાં આવ્યા છે. તો અમે ઉમરગામથી અંબાજી સુધીના તમામ આદિવાસીઓને આગ્રહ કરું છું કે જ્યારે પણ ચેતરભાઈ વસાવાના સમર્થનમાં જનસેલાબ નીકળવામાં આવશે કે આક્રોશ રેલી કાઢવામાં આવશે ત્યારે અમારા ઉમરગામ તાલુકો એ ગુજરાતનો ખૂણાનો તાલુકો છે. તો અમે તમામ અમારા ઉમરગામ તાલુકા અને આજુબાજુના દમણ અને સેલવાસ અને મહારાષ્ટ્રના જે આપણા આદિવાસી સમાજના આગેવાનો છે, યુવાઓ છે, એમને હું નમ્ર અપીલ કરું છું કે જ્યારે પણ ઉમરગામ તાલુકાથી લઈને અંબાજી સુધી કોઈ પણ આદિવાસી લોકોની સાથે અન્યાય અત્યાચાર થઈ તો ન્યાયની લડત આપવા માટે ચેતરભાઈ એમના પરિવારને પણ ડેડિયાપાડા મૂકીને આવે છે. કારણ કે આપણા સમાજની લાગણી છે. આપણા સમાજના લોકો માટે લડત આપવા માટે ચેતરભાઈ વસાવા 24 કલાક આપણા સમાજના લોકો સાથે અડીખમ ઊભા રહે છે. એ માટે આપણે પણ તમામની જવાબદારી બને છે કે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં જ્યાં હોય ત્યાં આપણે તમામે પોતાના કાર્યકર્તાઓ, પોતાના આગેવાનો અને પોતાના ઘરના પરિવારોને પણ લઈને રસ્તા ઉપર ઉતરવા પડશે. તો તમામને હું નમ્ર અપીલ કરું છું કે તમામે ચેતરભાઈના સમર્થન માટે જૈન સૈલાબ અને આક્રોશ રેલી માટે